क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ છણાવટ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે કેરળની વાત કરીશું, જ્યાંના દરિયાકાંઠે અત્યારે જબરજસ્ત ઘૂઘવાટ છે. વિરોધના ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ વિરોધ વકફ બોર્ડ સામે છે. આ વખતે હિન્દુઓની વાત નથી, પરંતુ ખ્રિસ્તીઓ આ વિરોધ કરી રહ્યા છે. તેઓ ભૂખ હડતાળ પણ કરી રહ્યા છે, કેમ કે વકફના વિલન્સના કારણે તેમની આંતરડી કકડી રહી છે. સવાલ એ છે કે આખરે શા માટે ખ્રિસ્તીઓ વકફ કાયદાની વિરુદ્ધમાં મેદાને પડ્યા છે. અમે તમને આખી વાત વિસ્તારથી જણાવીશું. તમારે અમારી આ આખી રજૂઆતને ધ્યાનથી સાંભળવી પડશે, કેમ કે આજે ખ્રિસ્તીઓ ભૂખ હડતાળ કરી રહ્યા છે. શક્ય છે કે આવતીકાલે તમારા માટે પણ આવી નોબત આવી શકે. મોગલો અને અંગ્રેજોએ આપણા દેશ પર રાજ કર્યું હતું. હવે વધુ એક વખત આપણા ભારત પર કબજો થઈ જવાનું જોખમ રહેલું છે. અમે જરાય અતિશયોક્તિ નથી કરતા. વકફ બોર્ડ નામનો અજગર ધીરે ધીરે સરકારી અને ખાનગી મિલકતોને ઘડી રહ્યો છે, જેના કારણે જ આ ખતરો રહેલો છે. એક દિવસ એવો પણ આવી શકે છે કે વકફ બોર્ડ આખા દેશ પર દાવો કરી શકે છે. અમે વખતો વખત વકફના અતિક્રમણ સામે તમને ચેતવી રહ્યા હતા, એટલે જ તમને ખ્યાલ હશે કે વકફ બોર્ડની પાસે કેટલા અધિકારો રહેલા છે. વકફ બોર્ડનો કર્મચારી તમારી પાસે આવીને કહે કે તમારું ઘર હવે મારું છે, તો તમે કંઈ પણ નહીં કરી શકો. વકફ એક્ટની કલમ 3 મુજબ જો વકફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે, તો એ તેમની સંપત્તિ થઈ જાય. વકફ બોર્ડને એમ લાગે ને એટલું જ પૂરતું છે, એટલે એના માટે કોઈ પુરાવો આપવાની જરૂર નથી. જો વકફ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી, બલકે વકફ બોર્ડની છે, તો પછી તમે અદાલતમાં પણ ના જઈ શકો. તમારે વકફની ટ્રિબ્યુનલમાં જવું પડે. જો તમે ટ્રિબ્યુનલને તમારી વાતથી સંતુષ્ટ ન કરી શકો, તો આખરે જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે. ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ રહે છે. વકફ ટ્રિબ્યુનલના ચુકાદાને કોઈ સિવિલ કોર્ટ પણ બદલી શકતી નથી. હવે કેરળમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સાથે મળીને વકફ બોર્ડ અને વકફ બોર્ડનો વિરોધ કરી રહ્યા છે. આ રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં ચેરાઈ અને મુદમ્બમ ગામોમાં રહેતા 610 જેટલા પરિવારોના માથે વકફ બોર્ડના અતિક્રમણની તલવાર લટકી રહી છે, જેમાંથી 400 જેટલા પરિવારો ખ્રિસ્તી છે, જ્યારે લગભગ 200 પરિવારો હિન્દુઓ છે. આ લોકો અનેક પેઢીઓથી તેમના ઘરોમાં અત્યાર સુધી સુરક્ષિત રહેતા હતા. જો કે 2022માં તેમના પર આફત આવી. એ સમયે સરકારી અધિકારીઓની વાત સાંભળીને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે તમારી મિલકતો હવે તમારી રહી જ નથી, બલકે વકફ બોર્ડની છે. આ પરિવારો ચેરાઈ અને મુદમ્બમ ગામોમાં અનેક પેઢીઓથી રહે છે. તેઓ અત્યાર સુધી પ્રોપર્ટી ટેક્સ ચૂકવતા આવ્યા છે. આજે આ 610 પરિવારોની સાથે થયું છે, એ દેશમાં કોઈની પણ સાથે થઈ શકે છે. ધીરે ધીરે વકફ બોર્ડનો અજગર તમારા ઘરને પણ ગળી શકે છે, એટલે તમારે સાવધાન રહેવાની જરૂર છે. અમે હિન્દુ વિરુદ્ધ મુસલમાનની વાત જ નથી કરતા, કેમ કે વકફ બોર્ડ સામાન્ય મુસલમાનોનું પણ ભલું કરતું નથી. વકફ બોર્ડમાં ગણ્યા ગાંઠા એટલે કે આંગળીના વેડે ગણાવી શકાય લોકોને અધિકારો આપે છે. તેઓ સરકારી જમીનોને પચાવતા રહ્યા છે. હિન્દુઓની મિલકતો પર પણ તેઓ દાવો માંડ્યો છે, જેના પછી તેમણે કેરળમાં ખ્રિસ્તીઓને પણ ટાર્ગેટ કર્યા છે. જોકે આ ખ્રિસ્તીઓ અત્યારે વકફ બોર્ડનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
વકફ બોર્ડના આવા આતંકનો વિરોધ કરવા કેરળના અનેક ચર્ચ સાથે આવ્યા છે. તેઓ વકફના દાવાની વિરુદ્ધ મોટા પાયે દેખાવો કરી રહ્યા છે. એટલું જ નહીં, આવા વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ સાથે આવી રહ્યા છે. માત્ર આ બે ગામના લોકો જ નહીં, પરંતુ આખા રાજ્યમાંથી ખ્રિસ્તીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે. કેમ કે તેઓ જાણે છે કે આજે આ બે ગામમાં થયું એ આવતીકાલે બીજા વિસ્તારોમાં પણ થઈ શકે છે. જોકે તમને જાણીને આઘાત લાગશે કે કેરળની 30,000 એકર જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે. હવે વકફ બોર્ડ કંઈ આડેધડ દાવો કરતું નથી. આ બોર્ડમાં રહેલા સભ્યોનું એક જ કામ હોય છે, સમજી વિચારીને કાવતરા રચવા. વકફ બોર્ડ કેવી રીતે કાવતરું રચ્યું એ પણ તમારે સમજવા જેવું છે. અમે સમજાવીશું. કેરળમાં સરકારી અધિકારીઓ વકફ બોર્ડના હાથની કઠપૂતળીઓ છે, જેના કારણે જ હિન્દુઓ અને ખ્રિસ્તીઓની ફરિયાદોનો કોઈ જ નિવેડો આવતો નથી. ખ્રિસ્તીઓએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગવી પડી છે. સવાલ એ છે કે અત્યારે શા માટે વકફ બોર્ડ ચેરાઈ અને મુનમ્બમ ગામો પર દાવો કરી રહ્યો છે? આ સવાલનો જવાબ એ છે કે કેરળમાં કોસ્ટલ હાઈવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બંને ગામોમાંથી હાઈવે પસાર થવાનો છે. એક વખત કોસ્ટલ હાઈવે બનશે એટલે આ બંને ગામોની જમીનોની કિંમતો વધી જશે, જેના કારણે આ બંને ગામો જ નહીં પરંતુ હાઈવે જ્યાંથી પસાર થવાનો છે એ કાંઠા પરના તમામ ગામો સમૃદ્ધ થશે. જમીનની કિંમતો વધી જવાથી વકફ બોર્ડ આવા ગામોની પચાવી પાડવા માંગે છે, જ્યાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓ અનેક પેઢીઓથી રહે છે. એક સમયે અહીં રહેવા માટે કોઈ જ તૈયાર નહોતું, કેમ કે ચોમાસા વખતે તો આખો એરિયા ડૂબી જતો હતો. ચેરાઈ અને મુનમ્બમ કદપપુરમ કાંઠે દરિયાઈ પાણીથી રક્ષણ માટે દિવાલ બાંધવામાં આવ્યા બાદ અહીં રહેવું શક્ય બન્યું છે. આ ગામોના લોકોની મુશ્કેલીઓનો આટલેથી અંત નહોતો આવ્યો. અહીંની ફારૂક કોલેજના મેનેજમેન્ટે વકફ બોર્ડના દસ્તાવેજોના આધારે તેમની જમીન પર દાવો માંડી દીધો. આખરે આ ગામોના લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું, જેના પછી રાજ્ય સરકાર દ્વારા એક સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમાધાન મુજબ ગામના લોકોએ જમીનની ચોક્કસ કિંમત ચૂકવવી હતી. એના બદલામાં આ ગામોના લોકોને માલિકી મળી હતી. આ સમાધાન થઈ ગયું હોવા છતાં પણ વકફ બોર્ડે આ ગામો પર દાવો કરી દીધો છે. 2022માં હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ ગામોના લોકોને જમીન પરનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા માટે મંજૂરી આપી હતી. જે ગામોમાં ખ્રિસ્તી અને હિન્દુ પરિવારો અનેક પેઢીઓથી રહેતા હતા, એના માટે તેમણે ફારૂક કોલેજને રૂપિયા ચૂકવવા પડ્યા છે. હવે વકફ બોર્ડ તેમની મિલકતો પર દાવો કરી રહ્યું છે. એટલે કે તમે સમજો કે આવતીકાલે ક્યાંય પણ જમીનના ભાવ વધી જવાથી શક્યતા હોય તો એના પર વકફ બોર્ડ દાવો કરી દે. વળી ભ્રષ્ટ અધિકારીઓ વકફ બોર્ડને પૂરતો સાથ આપે છે. કોંગ્રેસી સરકારોએ મુસ્લિમ તુષ્ટિકરણ માટે રચેલા વકફ કાયદાનો ભરપૂર દુરુપયોગ થઈ રહ્યો છે. વકફ બોર્ડ આ રીતે આખા દેશને ઘડી જાય એ પહેલાં ચેતી જવાની જરૂર છે. આ ખતરા વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વકફ બોર્ડ દ્વારા કરાતા અતિક્રમણને રોકવા માટે ભારત સરકારે સંસદમાં 2 બિલ્સ રજૂ કર્યા હતા. એક બિલમાં 1923ના મુસલમાન વકફ કાયદાને રદ કરવાની જોગવાઈ છે. બીજા બિલ દ્વારા વકફ કાયદા 1995માં મહત્ત્વના સુધારાની જોગવાઈઓ છે. સરકારનો ઈરાદો વકફ પ્રોપર્ટીઝનું સારું મેનેજમેન્ટ કરવાનો છે. સંસદમાં આ બિલ પરની ચર્ચા દરમિયાન અનેક નેતાઓએ કલમ 40ને હટાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમને વાંધો શા માટે છે એ પણ તમે સમજો. આ કલમના કારણે જ વકફ બોર્ડને કોઈની પણ સંપત્તિ પર કબજો કરવાનો અધિકાર હતો. હવે આ અધિકારને છીનવી લેવાની જોગવાઈ રહેલી છે. કલમ 40ની જોગવાઈ મુજબ વકફ બોર્ડ કોઈની સંપત્તિને પોતાની પ્રોપર્ટી સમજે તો તેણે માત્ર નોટિસ આપવાની રહે છે. એ પછી વકફ બોર્ડ પોતે તપાસ કરે છે કે એ પ્રોપર્ટી કોની છે.
વકફ બોર્ડના નિર્ણયની વિરુદ્ધ વકફની ટ્રિબ્યુનલમાં જ જવાનો અધિકાર છે. એટલે સવાલ એ છે કે વકફ બોર્ડ પ્રોપર્ટી છીનવી હોય તો એને એની ટ્રિબ્યુનલમાં નિર્ણય થાય તો ન્યાય કેવી રીતે મળે? દુનિયામાં ક્યાંય પણ કાયદો તોડનારને જ ન્યાય કરવાનો અધિકાર નથી હોતો. અત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કલમ 40ને હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ બિલકુલ વ્યાજબી નથી, કેમ કે પીડિતને ન્યાયના દરવાજા ખટખટાવવાનો અધિકાર હોવો જ જોઈએ. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ બીજી એક જોગવાઈ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. મૂળ કાયદામાં વકફ પ્રોપર્ટીઓના સર્વે માટે સર્વે કમિશનરોની નિમણૂકની જોગવાઈ છે. જો કે નવા બિલમાં કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જ સર્વે કમિશનર રહેશે. હવે સવાલ એ છે કે આ જોગવાઈનો વિરોધ શા માટે? એનું સરળ એનાલિસિસ કરી શકાય કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આઈએએસ અધિકારીઓની કાર્યદક્ષતા અને નિષ્પક્ષતા પર વિશ્વાસ જ નથી. કદાચ આવી સ્થિતિ ન હોય તો બીજી શક્યતાઓની પણ વાત કરીએ. આ શક્યતા એ છે કે વકફ બોર્ડ મન ફાવે એમ કામ નહીં કરી શકે. નવા બિલમાં વકફ બોર્ડની પ્રોપર્ટીઝના રજિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ટ્રાન્સપરન્સી અને કાર્યદક્ષતાનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવ્યો છે, જેના માટે સેન્ટ્રલ પોર્ટલ અને ડેટાબેઝની જોગવાઈ છે. વાસ્તવમાં પહેલાં વકફ બોર્ડ મન ફાવે એમ લોકોની પ્રોપર્ટી પર કબજો કરી લેતું હતું, જોકે હવે એમ નહીં રહી શકે. હવે કોઈની પણ પ્રોપર્ટી પર કબજો કરતાં પહેલાં રેવન્યુ કાયદા હેઠળની એક ચોક્કસ પ્રક્રિયાનો અમલ કરવો પડશે. ભારત સરકારના બિલ્સનો કેરળની સરકારે વિરોધ કર્યો છે. લોકોની મિલકતો પચાવી પાડવા માટે વકફ બોર્ડને મોકળું મેદાન આપતી કેરળ સરકાર આ બિલ્સનો વિરોધ કરે એ તો સ્વાભાવિક છે. કેરળની વિધાનસભામાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં વકફ સુધારા બિલ્સ પાછા ખેંચી લેવાની ભારત સરકારને વણમાંગી અપીલ કરવામાં આવી. કેરળ સરકાર જાણે કે આખું રાજ્ય જ વકફ બોર્ડને પધરાવી દેવા ઈચ્છે છે. કેરળ સરકારની આવી માનસિકતાના કારણે જ એર્નાકુલમના દરિયાકાંઠાના ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના લોકો અનેક પેઢીઓથી ત્યાં જ રહે છે. તેમના ઘરો જર્જરિત થઈ ગયા છે. સંતાનો તેમના માતા પિતાએ બાંધેલા ઘરો પોતાના નામે કરાવવા ઈચ્છે છે. વકફ બોર્ડે દાવો કર્યો હોવાના કારણે ગામોના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ લોકો સરકારી અધિકારીઓને કહે છે કે તેમના માતા પિતાએ પરસેવાની કમાણી કરીને ઘર બાંધ્યું છે. જોકે અધિકારીઓએ તો વકફ બોર્ડને જ સાથ આપે. તેઓ નવી પેઢીના નામે ઘર રજીસ્ટર કરવા તૈયાર નથી. એટલું જ નહીં, ઘરોને રિપેર કરવાની પણ મંજૂરી આપતા નથી. દશકાઓ જૂના મકાનોની દિવાલો તૂટી પડે એવી શક્યતાઓ રહેલી છે, જેના કારણે આ મકાનો ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય તો ખતરો પણ છે. આ ખ્રિસ્તી અને હિન્દુ પરિવારો આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. તેઓ ન તો તેમના ઘરને રિપેર કરાવી શકે છે કે ન તો તેને વેચી શકે છે. માત્ર એર્નાકુલમના ગામોની જ વાત નથી, વાયનાડ અને ત્રિસુર સહિત બીજા જિલ્લાઓમાં પણ એવી જ સ્થિતિ છે. આ બંને જિલ્લાઓમાં અનેક લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ લોકોએ દાવો કર્યો છે કે તેમણે 50 વર્ષ પહેલાં જમીન ખરીદીને એના પર ઘર બાંધ્યા હતા. હવે તેમની જમીન પર ઓચિંતા વકફ બોર્ડ દાવો કરી રહ્યું છે. આવતીકાલે તમે પણ આવી સ્થિતિમાં મુકાઈ શકો છો. ઓચિંતા તમારા ઘર પર નોટિસ ચિપકાવી દેવામાં આવશે અને તમને ઘર ખાલી કરવાની ફરજ પાડવામાં આવી શકે છે. કેરળમાં વકફ બોર્ડે કેટલી મિલકતો પર દાવો કર્યો અને ખરેખર વકફ બોર્ડની માલિકીની કેટલી મિલકતો છે એનો કોઈ ચોક્કસ ડેટા જ ઉપલબ્ધ નથી. બીજેપીના કેરળ રાજ્યના પ્રભારી પ્રકાશ જાવડેકરે માંગણી કરી છે કે કેરળમાં વકફ બોર્ડે કેટલી સરકારી, ખાનગી અને ખેતીલાયક મિલકતો પર દાવો કર્યો છે એની વિગતો જાહેર કરવી જોઈએ. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે કેરળની સરકાર કટ્ટરવાદીઓનું તૃષ્ટિકરણ કરી રહી છે. વકફ બોર્ડને છૂટો દોર આપવામાં આવશે તો આપણા દેશમાં કોઈ ખાનગી પ્રોપર્ટી નહીં રહે. માત્ર કેરળમાં વકફ બોર્ડના નામે 49,000થી વધારે મિલકતો છે. દરમિયાનમાં તાજેતરમાં કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. વકફ બોર્ડ પોસ્ટ ઓફિસના 2 અધિકારીઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. વકફે દાવો કર્યો હતો કે કોઝિકોડમાં તેમની જમીન પર પોસ્ટ ઓફિસ બની છે. આ પોસ્ટ ઓફિસ છેક 1999થી કામ કરે છે. આખરે હાઈકોર્ટે વકફ બોર્ડનો કેસ ફગાવી દીધો હતો. કેરળમાં વકફ બોર્ડને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં આવા દાવા અને કાવા દાવા ચાલી રહ્યા છે. જોકે વકફ સુધારા બિલ પસાર થશે તો આવા કાવા દાવા પર ફૂલ સ્ટોપ મુકાઈ શકે. કેન્દ્ર સરકાર આ બિલ પસાર કરવા માટે કમિટેડ છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વક્ફ બોર્ડ દ્વારા અતિક્રમણ વિશે શું કહ્યું હતું એ તમે સાંભળો. मोदी जी वक्फ बोर्ड में सुधार का एक बिल लेकर संसद में आए हैं और अभी अभी जो वक्फ बोर्ड का कानून जो कांग्रेस के राज में 2013 में अमेंड हुआ, इसका परिणाम दिखे. कर्नाटक के गांव वक्फ के कानून के तहत वक्फ की संपत्ति घोषित कर दी. किसानों की भूमि, लोगों के घर, यहां तक कि मंदिर भी वक्फ की संपत्ति घोषित कर दिए गए. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે લોકોના ઘરો અને ખેતરો જ નહીં પરંતુ મંદિરોને પણ વક્ફ બોર્ડની સંપત્તિ જાહેર કરી દેવામાં આવી છે. વક્ફ બોર્ડે હવે ખ્રિસ્તીઓને પણ ટાર્ગેટ કર્યા છે, જેના કારણે જ ખ્રિસ્તીઓ પણ વક્ફ બોર્ડની વિરુદ્ધ મેદાને આવ્યા છે. કેરળમાં આવી સ્થિતિમાં હિન્દુ અને ખ્રિસ્તીઓ વધુ સાથે આવે તેવી સંભાવનાઓ છે. આ શક્યતાઓ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. વક્ફ બોર્ડે લોકોની મિલકતોને પચાવી પાડીને માનવ અધિકારોનો ભંગ કરી રહ્યું, લોકોની જિંદગી જીવવાની આશા પર ફૂલ સ્ટોપ મૂકી રહ્યું છે. કેરળમાં અત્યારે ચેરાઈ અને મુનમ્બમ ગામોની જમીન પચાવી પાડવાના વક્ફ બોર્ડના કાવતરાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ એ મુખ્ય મુદ્દો રહ્યો છે. કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત લોકોને પૂરેપૂરો સપોર્ટ આપવાની વાત કરી છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓની એકતા જોઈને કેરળમાં ડાબેરીઓની રાજ્ય સરકાર પણ હવે ગભરાઈ ગઈ છે. હવે કેરળ સરકાર કહે છે કે કોઈની પણ જમીન છીનવી લેવામાં નહીં આવે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ એક ટ્વીટમાં લખ્યું છે કે મુનમ્બમમાં લગભગ 600 પરિવારોની જમીન પર દાવો કર્યા બાદ વકફ હવે કન્નૂરમાં થલી પરામ્બા ટાઉનની માલિકીનો દાવો કરી રહ્યું છે, જેમાં સિટી સેન્ટરમાં 600 એકરનો વિસ્તાર સામેલ છે. મેં સંપૂર્ણ ન્યાયની ખાતરી આપી દીધી છે. વકફ કાયદા સામેના વિરોધના કારણે બીજેપી કેરળમાં પોતાનો આધાર મજબૂત કરી શકશે. ખ્રિસ્તીઓ વકફ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, એના કારણે આ કેમ્પેઇન અલગ દિશામાં જઈ રહ્યું છે. અત્યાર સુધી મનાતું હતું કે બીજેપી અને હિન્દુઓ જ વકફ કાયદાનો વિરોધ કરે છે. જોકે ખ્રિસ્તીઓ પણ વકફ કાયદાની વિરુદ્ધમાં છે, ત્યારે એમાં બિન સાંપ્રદાયિકનો રંગ બળી ગયો છે. એટલે જ કેરળ સરકાર અત્યારે બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. આવી સ્થિતિનો સીધો લાભ બીજેપીને મળી શકે છે. કેરળમાં વસ્તી અને પ્રભાવ બંને રીતે ખ્રિસ્તીઓ અને મુસલમાનો સરખા છે. એટલે જ આવા મુદ્દાઓથી ખ્રિસ્તીઓ પણ બીજેપીના કેમ્પમાં જતા રહે એવા સત્તાના સમીકરણો બની રહ્યા છે. સત્તાના સમીકરણો બદલાય કે ન બદલાય, પરંતુ અત્યારે ખ્રિસ્તીઓના વિરોધ પ્રદર્શનના કારણે વકફ કાયદાની વિરુદ્ધમાં પવન વધારે જોરથી ફૂંકાઈ રહ્યો છે. આ કાયદામાં સુધારા માટેનું બિલ અત્યારે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે. આ સમિતિ અત્યારે વકફ સુધારા બિલની સમીક્ષા કરી રહી છે. હવે સૌથી સારી વાત એ છે કે આ સમિતિ અત્યારે જુદા જુદા રાજ્યોમાં જઈને પ્રતિનિધિઓની સાથે ચર્ચા કરી રહી છે. તમને કદાચ યાદ હશે કે આ સમિતિના સભ્યો આપણા ગુજરાતમાં પણ આવ્યા હતા. આ સમિતિના સભ્યો મુંબઈમાં ગયા હતા, ત્યારે ગુલશન ફાઉન્ડેશન નામની એક મુસ્લિમ સંસ્થાના પ્રતિનિધિઓ પણ આ મિટિંગમાં હાજર હતા. આ મુસ્લિમ પ્રતિનિધિઓએ કેટલાક આકરા સવાલો કર્યા હતા. પહેલાં તો તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વકફ બોર્ડની પાસે હજારો સંપત્તિ છે. હવે સવાલ એ છે કે શા માટે વકફ બોર્ડની એક પણ મિલકત પર સ્કૂલ કે કોલેજ ચાલતી નથી? બીજો સવાલ એ છે કે જો સ્કૂલ કે કોલેજ ન ચાલતી હોય તો વકફ બોર્ડ આ મિલકતોથી કોનું કલ્યાણ કરે છે? એટલે તમે સમજો કે વકફ બિલને લઈને આખા દેશમાંથી અવાજ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. એટલું જ નહીં, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ જ નહીં પરંતુ મુસલમાનો પણ વિરોધ કરી રહ્યા છે. વકફ કાયદાનો વિરોધ કરી રહેલા કેરળના ચર્ચોએ પણ આ સંયુક્ત સંસદીય સમિતિને પત્રો લખ્યા છે. આ પત્રોમાં તેમણે પીએમ મોદીની સરકારના વકફ સુધારા બિલને સપોર્ટ આપ્યો છે. કેરળમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ અત્યારે વકફ કાયદાની વિરુદ્ધ એક જ કેમ્પમાં હોવાનું જણાય છે. જો કે આ પહેલાં પણ હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે બીજા એક મુદ્દે એકતા જોવા મળી હતી. આ મુદ્દો હતો લવ જેહાદ.
હિન્દુત્વવાદી નેતાઓ પણ લવ જેહાદની વાતો કરતા હતા, ત્યારે કોંગ્રેસ સહિતના અનેક પક્ષો એને ફગાવી દેતા હતા. જો કે કેરળમાંથી ખ્રિસ્તીઓ તરફથી લવ જેહાદની ફરિયાદ કરવામાં આવી ત્યારે તમામ એવા નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી. કેરળના કેથોલિક બિશપ કાઉન્સિલે દાવો કર્યો હતો કે કેરળમાં ઓક્ટોબર 2009 સુધીમાં 4500 ખ્રિસ્તી છોકરીઓ મુસ્લિમ બની ગઈ, જેના પછી કેરળમાંથી લવ જેહાદના અનેક કેસીસ બહાર આવવા લાગ્યા. આવો જ એક કેસ કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં અદાલતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આ લગ્ન માત્ર દેખાડો છે. નોંધપાત્ર વાત એ છે કે પહેલી વખત કોઈ અદાલતે લવ જેહાદના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કેટલાક બિશપે લવ જેહાદની ફરિયાદ કરી તો મુસલમાનો નારાજ થઈ ગયા. મુસલમાનોએ બિશપની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા, જેની સામે ખ્રિસ્તીઓ પણ મેદાને ઉતાર્યા હતા. ખ્રિસ્તીઓ લવ જેહાદ સિવાય કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની ગતિવિધિથી પણ પરેશાન હતા. બીજેપી સરકારે આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે ખ્રિસ્તીઓએ રાહત અનુભવી હતી. હવે તેમને એવી જ રાહત વકફ કાયદામાં સુધારાથી મળશે. આ કાયદાના કારણે કેરળમાં 610 જેટલા પરિવારોના માથે આફત ત્રાટકી છે. આ ખૂબ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે. એક હકીકત એ પણ છે કે વકફ આખા દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર દાવો કરે છે. દરિયાકાંઠાના વિસ્તારો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોય છે. વળી વકફ બોર્ડમાં કટ્ટરપંથીઓનો દબદબો છે, એટલે જ વકફનો વિરોધ દેશના હિતમાં છે. દેશના તમામ લોકો રાષ્ટ્રહિતને જ પ્રાથમિકતા આપે એ ખૂબ જરૂરી છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.